કામનું પ્રતીક રાવણે સુંદર આ પ્રભુ શ્રી રામચંદ્રની પવિત્ર લીલા ગાથામાં પ્રવાસ કરતા કરતા 14 વર્ષનો વનવાસ સ્વીકાર કરે અને 14 વર્ષના વનવાસ સ્વીકાર કર્યા પછી સીતા માતા, લક્ષ્મણજી અને પ્રભુ શ્રી રામચંદ્ર જંગલમાં ભ્રમણ કરે. ભ્રમણ કરતા કરતા રાવણ ને ખબર પડે કે રામની સાથે જે એક સ્ત્રી છે બહુ સુંદર છે. સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે રાવણ પોતાનો વેશ બદલી ને સીતાનું હરણ કરવા માટે આવે છે. અને જ્યારે વેશ બદલે રાવણ અને સીતાનું હરણ કરવા માટે આવે, પણ એને ખબર છે કે જ્યાં સુધી રામ હશે ત્યાં સુધી સીતાનું હરણ કોઈ નહીં કરી શકે. સીતાનું હરણ કરવું હોય તો પેલા રામને અલગ કરવા પડશે. એમ સીતા એક ભક્તિનું પ્રતીક છે. મારા અને તમારા હૃદયની અંદર રહેલી ભક્તિને જો આ માયારૂપી રાવણ હરણ ન કરી જાય, એટલા માટે આપણા હૃદયમાં રામને રાખવા બહુ જરૂરી છે. જો રામ આપણા હૃદયમાં નહીં રહે તો માયારૂપી રાવણ આ સીતાને, ભક્તિરૂપી સીતાનું હરણ કરશે. એટલા માટે સૌ પ્રથમ મારીચ હરણ દ્વારા સીતાને પ્રલોભિત કરીને રામને અલગ કર્યા. રામ, પ્રભુ શ્રી રામચંદ્ર આ હરણને પ્રાપ્ત કરવા માટે સીતાનો આદેશ અને હરણને પ્રાપ્ત કરવા માટે દોડવા માંડ્યા. પરંતુ આ મારીચ ને જ્યારે રાવણ મળ્યો ત્યારે કીધું કે તું મારીચ જા અને સીતાનું હરણ કરવાનું છે, એટલા માટે તું મારો આ કાર્યમાં સહાયતા કર. પરંતુ મારીચને ખબર હતી કે રામની શક્તિનો પ્રભાવ શું છે. કારણ કે તીરનું ઊંધું તીર મારીચને વાગ્યું, પ્રભુ શ્રી રામચંદ્ર તો કેટલા યોજન દૂર પડ્યો હતો. આ રામનો અનુભવ હતો મારીચને. એટલા માટે રાવણને સમજાવે છે કે રાવણ એ સ્વયં ભગવાન છે અને એની શક્તિ જે સીતા છે, એની પત્ની જે સીતા છે એને છોડી દે. પણ રાવણ ન સમજી શક્યો. રાવણે કીધું જો તું મારું કામ નહીં કરતો હું તને મારી નાખીશ. મારીચને ખબર હતી બંને બાજુ મૃત્યુ છે. આ બાજુ પણ મૃત્યુ છે અને આ બાજુ પણ મૃત્યુ છે. પણ આ બાજુ જે મૃત્યુ છે એ મૃત્યુ એક અસુરના હાથમાં છે, એક રાવણ રૂપી પાપી વ્યક્તિના હાથેથી થશે. પણ આ બાજુ જે મૃત્યુ થશે એ મારા રાઘવેન્દ્ર સરકાર, મારા પરમ પ્રેમી ભગવાનના હાથેથી થશે. તો આ સંસારમાં મૃત્યુ પ્રાપ્ત કરવું હોય તો અસુરના હાથે નથી મરવું. મારી જ કહે છે કે મરના है तो भगवान के हाथ से मरना है, इन पापी के हाथ से नहीं मरना है. तो તરત જ મારીચે કીધું કે હા જો આજ્ઞા, અને આજ્ઞાનું પાલન કરીને રામના હાથે મરવા માટે જાય છે. પણ અંત સમયમાં એ જોરથી પુકારે છે રામ લક્ષ્મણ. એના માયાવી અવાજથી સીતાને ખબર પડી કે પ્રભુ શ્રી રામચંદ્ર સંકટમાં છે. એટલા માટે તરત જ લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણજી, તમારા ભાઈ અને મારા પતિ અત્યારે સંકટમાં છે અને મને લાગે છે કે અત્યારે એની ઉપર કફરી પરિસ્થિતિ આવી રહી છે, તો જાઓ તમે એને બચાવો. પણ પ્રભુ શ્રી રામચંદ્ર જ્યારે આ ઝૂંપડીમાંથી ગયા ત્યારે કહેતા ગયા લક્ષ્મણ, લક્ષ્મણ કંઈ પણ થાય પણ સીતાનું ધ્યાન રાખજે, કારણ કે વનમાં અસુરો બહુ રખડે છે રાવણ દ્વારા મોકલેલા. તારી કર્તવ્ય છે, તારી ડ્યુટી છે, તું આનું ધ્યાન રાખજે. લક્ષ્મણજીએ કીધું કે નહીં ભાભીમાં, હું નહીં જાઉં, કારણ કે હું મારા ભાઈના આદેશનું ઉલ્લંઘન નહીં કરું. ત્યારે આ સીતાએ એટલા કટુ વચનો કીધા લક્ષ્મણજીને, ત્યારે લક્ષ્મણજીથી સહન ન થયું.
સીતાએ કીધું મને ખબર છે કે લખનલાલ તમે અમારી સાથે કેમ આવ્યા 14 વર્ષના વનવાસમાં, કારણ કે તમારી નજર મારી તરફ છે અને મને પ્રાપ્ત કરવા માટે આ બાધારૂપ રામ છે. અત્યારે ઈ સંકટમાં છે તો તમે એને બચાવવા નથી જતા, કારણ કે ઈ મરી જશે તો તમારો રસ્તો ખુલ્લો થઈ જશે. જ્યારે આવો આક્ષેપ નાખ્યો લક્ષ્મણજી ઉપર, લક્ષ્મણજીનું હૈયું ફાટી ગયું. 14 વર્ષના સમય અંતરમાં ક્યારે પણ લક્ષ્મણજીએ સીતાજીના ચરણ કમલથી ઉપર જોયું નથી. અને એક સભ્ય પુરુષનો આ જ ગુણ છે કે પોતાની પત્ની સિવાય કોઈ પણ સ્ત્રીની સામે મોઢું સામે ન જોવે. કારણ કે ચાણક્ય પંડિત કહે છે કે 2 મિનિટ કરતા પણ કોઈ વ્યક્તિ પોતાની માતા સામે જોશે ને તો એની અંદર કામ વિકાર ઉત્પન્ન થશે, એટલા માટે ન જોવું જોઈએ. લક્ષ્મણજીએ સીતાના ચરણ કમલમાં ધ્યાન આપ્યું છે, ક્યારેય માતા સીતા સામે જોયું નથી. અને જ્યારે આવો ખોટો આક્ષેપ એની ઉપર પડે છે ત્યારે લક્ષ્મણજી દુઃખી થઈ જાય છે. એટલા માટે લક્ષ્મણજીની અંદર બહુ દુઃખ થાય છે. પણ ત્યારે લક્ષ્મણજીને ખબર પડી કે આ સીતા મારી ભાભી સીતા નથી, આ કોઈ સીતા બીજી છે, આ સીતા બીજા છે. એટલા માટે લક્ષ્મણજી કીધું હા ભાભી માં, તમે મારી ઉપર આવો આક્ષેપ નાખો છો તો હું અવશ્ય જઈશ, પણ હું જતી વખતે એક લક્ષ્મણ રેખા દોરું છું. મહેરબાની કરીને કૃપા કરીને હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે આ રેખાને ઓળંગતા નહીં. અને ત્યારે લક્ષ્મણજી એક રેખા દોરે છે, લક્ષ્મણ રેખા. અને એ રેખા એટલી પ્રબળ છે કે એમાં કોઈ પણ સંસારનો અસુર વૃત્તિ વાળો પ્રવેશી નથી શકતો, માયા પ્રવેશી શકતી નથી. જો હવે રાવણનો રસ્તો ખુલ્લો થઈ ગયો, આ સંસારમાં કળિયુગ રૂપી રાવણ ને આપણા હૃદય રૂપી ભક્તિને હરણ કરવું, ચોરવું હોય તો 2 જ રૂકાવટ છે, 2 જ બાધા છે, એક ભગવાન અને એક ગુરુ. લક્ષ્મણજી આદિ ગુરુ છે. ભગવાન ને કદાચ આપણે ભૂલી જઈએ, પરંતુ ગુરુના આદેશથી ભગવાનનું ભજન કરતા રહેશું તોય આપણે સેફ છીએ, આપણે મુશ્કેલીમાં નહીં મુકાય. પણ જ્યારે આપણે ગુરુના આદેશનું પાલન નહીં કરીએ ત્યારે આપણે સંકટમાં આવશું. એટલા માટે ગુરુ નિયમ રૂપી એક રેખા દોરે છે. એમ જ્યારે પણ કોઈ વ્યક્તિ દીક્ષા લેવાનો હોય ને ત્યારે કંઈક નિયમ આપે છે, એ ગુરુ નિયમ દ્વારા એક રેખા દોરે છે કે કૃપા કરીને હદને નહીં ઓળંગતા. એટલા માટે ઇસ્કોનમાં જ્યારે દીક્ષા થાય છે ને ત્યારે ગુરુ 4 નિયમ લેવડાવે છે: નશો, વ્યભિચાર, ચોરી અને જુગાર. આ 4 પાપ જે વ્યક્તિ કરે છે ત્યાં સુધી એને દીક્ષા નથી મળતી, કારણ કે આ નીતિ નિયમનું એક રેખા છે. આ રેખાને કોઈ વ્યક્તિ ઓળંગશે તો એ પોતાની ભક્તિને ગુમાવી દેશે. એટલા માટે આવી પરિસ્થિતિ થઈ. લક્ષ્મણજીએ રેખા દોરી, એક ગુરુ એ રેખા, એક ગુરુના આદેશથી આપણા જીવનમાં એક રેખા છે ભક્તો. અને જ્યારે જ્યારે વ્યક્તિ આ રેખાને ઓળંગશે તો રાવણ આપણું હરણ કરવા માટે તૈયાર હશે. આ સંસારમાં ને સમાજમાં જ્યારે વ્યક્તિ ભગવાન અને ગુરુને ભૂલી જશે, સમજી લેવું જોઈએ કે ઈ રાવણના હાથમાં અપહરણ થઈ જશે એનું. અને ઈ રાવણ વેશ બદલીને આવ્યો, એને ભગવા સાધુનું વેશ બદલીને આવ્યો અને સીતાને આકર્ષિત કરવા માટે, લાવો ભિક્ષાન દેહી. સીતા માતા આવ્યા ભિક્ષા દેવા માટે, પરંતુ એને જોયું કે લક્ષ્મણજીએ કીધું છે આનાથી આગળ નથી જવાનું, એટલા માટે ત્યાં જ રહ્યા. અને ત્યાં જ રહ્યા એવામાં આ રાવણ વારંવાર એવી પરિસ્થિતિ, ભિક્ષાન દેહી. પણ એક રેખાની બહાર કેમ જવું? કારણ કે આ મર્યાદા છે. ભક્તો, હું અને તમે પણ જ્યારે મર્યાદા ચૂકશું ને ત્યારે આપણા જીવનમાં બહુ મોટી હાનિ થવાની છે. એટલા માટે એક ઘરમાં જ્યાં સુધી મર્યાદા હશે, જ્યાં સુધી વડીલોની, માતા પિતાનું સન્માન થતું હશે, વડીલોનો આદર થતો હશે, સમજી લેવું જોઈએ આ ઘરમાં હજી રાવણનો પ્રવેશ નથી થયો. આ રાવણ એવો છે કે જે અસુર વૃત્તિ વાળો છે. એને ખબર છે કે આ કલયુગમાં આ સીતાનું હરણ કરવું હોય તો વેશ બદલવો પડશે, આમ નામ નહીં થાય. એટલા માટે અમારા સંતો કહે છે કલયુગમાં રાવણ વેશ બદલીને આપણા ઘરમાં આવ્યો છે. ટેલિવિઝન કેટલું સુંદર વેશ ધારણ કરી નાખ્યું, જો એલસીડી, હોમ થિયેટર. અને અંદરથી છે શું? અંદર વૃત્તિ શું છે? રાવણ દૂરથી ભગવા વૃત્તિ હતી, પણ અંદરથી તો કપટ અને પાપી હતો.
પરંતુ જો ટેલિવિઝનનો ઉપયોગ ભગવત કાર્ય કરવા માટે, હરિકથાનું શ્રવણ કરવા માટે થતું હોય તો ટીવી જોવું પણ ભક્તિ છે. પરંતુ જો એ ટીવીમાં ન જોવાના દ્રશ્ય જોતા હોય જે આપણા જીવનને ગેરમાર્ગે દોરગે, સંસ્કારથી આપણે ટાળી દે, તો એ ટીવી આપણા માટે સૌથી મોટો રાવણ છે. અરે આ રાવણને તો ખાલી 10 માથા હતા, અને રામ એક માથું કાપે બીજું તરત, ત્રીજું કાપે ત્રીજું તરત તૈયાર. એમાં કલયુગમાં રાવણને 100 મોઢા છે, અને એક બદલો ચેનલ, બીજી બદલાય, ત્રીજી, ચોથી બદલાય. આ રાવણને મારો હોય તો એક જ વસ્તુ છે, કેબલ કનેક્શન. ટેન્શન ગયું. એ નહીં હોય ત્યાં સુધી તો આપણે સારી વસ્તુ જોવો તો પ્રણામ છે, નતમસ્તક છે. સંસ્કાર અને આસ્થા જેવી પવિત્ર ચેનલમાં સાધુ સંગો દ્વારા થતા જે ભાગવત કથા, પ્રવચન, શિક્ષા ગ્રહણ કરો તો બહુ સારી વાત છે. પણ એ ટેલિવિઝનમાં અગર જો કુસંસ્કારને પ્રાપ્ત કરશો તો ઘર નરક બની જશે. કારણ કે રાવણ, ત્યારે તો એક જ રાવણ હતો ત્રેતા યુગમાં, આજે રાવણ ઘર ઘરમાં બેઠો છે. કેટલા રાવણને મારું, ઇતને રામ કહાં સે લાવું. ત્યારે તો એક રાવણ હતો એટલે એક રામ હતો. આજે એટલા બધા રાવણ થઈ ગયા છે ને, તો એટલા બધા રામને ક્યાંથી લાવું? પણ ચૈતન્ય મહાપ્રભુએ સરળ ઉપાય કરી દીધો છે. આ કલયુગમાં હરિનામ રૂપી શસ્ત્ર આપ્યું છે. હરિનામ અને ભગવાનમાં કોઈ અંતર નથી. જે વ્યક્તિ નામ લેશે એના જીવનમાં રામ આવી જશે, અને જેના જીવનમાં રામ છે એના જીવનમાં રાવણ નથી. અને રાવણ પોતાની વૃત્તિથી સીતાને ભિક્ષાંતિ દેહી, ભિક્ષાન દેહી, પણ સીતા કે નહીં, મર્યાદાને નહીં ઓળંગું. પરંતુ બને છે એવું, અરે એક સાધુને દાન આપવું પાપ છે, અને મારો નિયમ છે કે હું આગળ ક્યારે એક જ જગ્યાએ ઉભો રહું છું. એમ કરીને સીતાને પ્રલોભનમાં લાવીને આ રાવણે સીતાને પોતાની પાસે બોલાવે છે, અને સીતા એની પાસે જાય છે. અને ધીરે ધીરે એ હદ વટાવે જે લક્ષ્મણજી ભૂલી જાય. જ્યારે સંસારમાં એક રાવણ વેશ બદલીને આ માયા જ્યારે વિષય ભોગની ના રૂપમાં આપણી સામે આવે ને, તો આપણે આપણી મર્યાદાને ઓળંગી નાખીએ છીએ. સીતાએ પણ પોતાની મર્યાદા ઓળંગીને રાવણની પાસે જાય છે, અને રાવણ હાથમાંથી લેતા લેતા, ભિક્ષા લેતા લેતા તરત એનો હાથ પકડી છે. આ સીતા, સીતાને ખબર પડી, ઓહો આ તો ગુપ્ત રૂપમાં અસુર છે. અને સીતા રડે છે કે અમારી અબળા ઉપર આજ આવી હાલત કરે છે. આ અસુરોના પ્રભાવથી, આ રાક્ષસોના પ્રભાવથી આજે સ્ત્રી નિયંત્રણ, સ્ત્રીનું રક્ષણ નથી. એટલા માટે રાવણ રૂપ બદલીને આ સીતાનું હરણ કરે છે, અને હરણ કરતા જ સીતા રોવે છે કે નહીં, બચાવો, હે મારા સ્વામી, હે નિયંતા, હે પરમેશ્વર, આ અસુરથી મને બચાવો. પણ અબળાનો અવાજ કોણ સાંભળે? અને એવામાં રાવણ સીતાનું હરણ કરીને જાય છે, અને સીતાનું હરણ કરતા કરતા મોટેથી પડકારવાથી હા 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 કરતા કરતા પોતાના અસુર વૃત્તિને પ્રગટ કરતા કરતા આ એક ભક્તિમય સીતાને હરણ કરીને રાવણ લઈ જાય છે. અને જ્યારે સીતા હે રામ, હે રામ, હે પતિ, હે સ્વામી જ્યારે પોકારે છે, ત્યારે એક રામનો ભગત જટાયુ, જે એક પશુના શરીરમાં છે, પ્રાણીના શરીરમાં છે, પરંતુ રામની મિલનની રાહમાં છે. અને એને ખબર પડી કે મારા સ્વામી રામની શક્તિ, રામની પત્ની સીતાનું હરણ રાવણ કરી જાય છે. એટલા માટે જટાયુને ખબર પડતા જટાયુ, ખબરદાર, તું મારા સ્વામી ની શક્તિનું હરણ કરે છો, તું મારી શક્તિનો પ્રભાવ નથી જાણતો કે મારી પાસે એટલી શક્તિ છે. રાવણ, તારી જેવા 1000 રાવણને ઉડાડી દઉં છું. જો આ રામનો ભગત છે, અને જે વ્યક્તિ ભગવાન રામનો ભગત હોય ને, એને દુનિયાની હાડીબાર ન હોય. રાવણ જેવા 1000 રાવણ આવે ને તો લડવા તૈયાર છે, એને રક્ષણ કરવાનું છે. અને જેવી માતા સીતાએ જટાયુને જોયું તો સીતાના હૃદયની અંદર કંઈક હાશકારો થયો. હાશ, આ જટાયુ આજે મારી રક્ષા કરશે. રામ વગર આણે મારું હરણ કર્યું છે, પણ મને વિશ્વાસ છે કે જટાયુ મારી રક્ષા કરશે. અને સીતાની કપોળી હાલત જોઈને જટાયુ કહે છે, રાવણ ખબરદાર, એને મૂકી દે, નકર તારી ખેર નથી. હવે જટાયુ
પરંતુ રાવણ કે છે આ કોણ આવ્યો છે ભાઈ પશુ મારી આ લડવા માટે? અરે આ દુનિયાના મોટા મોટા દેવી દેવતાઓ પણ મારું નામ લઈને ફરફરે છે. હું જ્યારે ઇન્દ્રદેવ જ્યારે સ્વર્ગમાં જાઉં ત્યારે ઇન્દ્રદેવ હાવણી લઈને ઉભો રહી જાય છે, અને એક નાનો એવો પ્રાણી પશુ મારી સામે અવાજ કરે છે, હટ. પણ જટાયુની અંદર તો રામની શક્તિ છે. અરે હે રાવણ, તું શું સમજે છો રામના ભક્તોને? અરે અગર જો નિર્ધાર કરી લેશે ને તો તારી જેવા એક નહીં, તારી જેવા 1000 રાવણને ઉડાડીને કાપી નાખશે. જટાયુની અંદર વિશ્વાસ રામ ઉપર, અને ખૂબ પ્રયાસ કરે છે સમજાવવાનો, પણ સમજતો નથી. એટલા માટે જટાયુ હવે યુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે, અને તરત રાવણને કહે છે ખબરદાર. ખૂબ પ્રયાસ કરે છે, બંનેનું યુદ્ધ કરે છે. આવો યુદ્ધ થાય છે, પણ આપણે ચૂપ નથી બેસવું. આપણે જટાયુના પક્ષમાં છીએ, અને આપણે એને પ્રોત્સાહન વધારતા વધારતા રામનું નામ લઈએ. સીતારામ રામ રામ 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 સીતા. ખૂબ એક વૃદ્ધ જટાયુ ખૂબ પ્રયાસ કરે છે રાવણ સાથે ઝઘડવાનો. જેટલી ક્ષમતા છે એટલું બળ કરે છે કે હે રાવણ, તું સીતાને છોડી દે, તું મારા સ્વામીની પત્નીને છોડી દે. આ અપરાધ કર્મા નકર અપરાધનું બહુ મોટું ફળ ભોગવવું પડશે. પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. રાવણ પણ જટાયુ એટલો બળશાળી છે. જટાયુ જય શ્રી રામ બોલ્યો, અને બન્યું એવું કે રાવણ પણ પડી ગયો. જેવો ધક્કો મળ્યો રાવણ પડી જાય છે. અને રાવણ કહે છે કે ઓ આ કોઈ સામાન્ય નથી, આ કોઈ સામાન્ય ચકલું કબૂતરું કાગડો નથી, આ તો કોઈક મહાન લાગે છે. કારણ કે રાવણને જ્યારે જટાયુએ મુષ્ટિ પ્રહાર કર્યો ને ત્યારે રાવણને ખબર પડી કે આ તો આપણો અઘરો છે ખેલાડી, ટસન વાળો છે. આની અમે લડવા માટે બહુ ધ્યાન રાખવું પડશે. પુનઃ એકવાર લડે છે. આइए हम जटायु को प्रोत्साहन देते हैं. सीताराम राम राम सीता राम राम सीताराम राम राम सीताराम राम. प्रेम से बोलिए राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम. હવે ધીરે ધીરે રાવણના પ્રહારથી જટાયુની શક્તિ નિર્બળ થાય છે, सीताराम राम અને જટાયુ જેવા રાવણ પાસે જાય છે તરત જ જટાયુની પાંખો કાપી નાખે છે રાવણ. અને જેવી પાંખો કપાય છે એક પક્ષીની શક્તિની પાંખોમાં હોય છે, અને પક્ષી નિરાધાર થઈને હવે રાવણ સાથે કંઈ કરી શકે એમ નથી. અને રાવણ કહે છે જટાયુ, તારી જેવા તો મેં ઘણા જોયા છે, પરંતુ જટાયુની અંદર જેટલી હિંમત હતી, જેટલી ક્ષમતા હતી, જેટલું બળ હતું, એ બધું બળ ભક્તિને બચાવવા માટે કર્યું. એમ ભક્તો આપણા જીવનમાં પણ આ કલયુગ રૂપી રાવણ આપણી ભક્તિ ચોરી ન જાય એટલા માટે જેટલી હિંમત હોય એટલી હિંમતથી આપણે શક્તિથી ભગવાનનું નામ લેશું. સીતારામ રામ રામ સીતારામ રામ રામ सीताराम राम राम सीताराम. અને રાવણને લાગ્યું કે હવે જટાયુ નિર્બળ થઈ ગયો છે ને હું સીતાને લઈને વિયો જાઉં. અને રાવણ સીતાને લઈને ભાગે છે, અને જટાયુ ખૂબ પ્રયાસ કરે છે સીતાને બચાવવાનો, પરંતુ આ મહા વિશાળ અસુર સામે શું કરી શકે? નિર્બળ છે. અને જોરથી પડી જાય છે જટાયુ, અને જટાયુ પડીને સીતાને ન બચાવી શકવાનું એક અંદર દુઃખ લાગે છે કે હું સીતાને બચાવી ન શક્યો. હે રામ, હું તમારી શક્તિને બચાવી ન શક્યો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મારી સામે તમારી શક્તિને આ રાવણ ચોરી ગયો અને હું નિર્બળ. એટલા માટે ગીધપતિ આ જટાયુ જમીન ઉપર પડી ગયો, સુમિરિત રામચરણજીના રેખા અને રામજીના ચરણનું સ્મરણ કરવા માંડ્યો. હે રામ, હે રામ. મેં ભક્તિને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ રાવણની અત્યંત બળ શક્તિ સામે આ મારી જેવો નિરાધાર પશુ કાંઈ ન કરી શક્યો. એટલા માટે રામનું સ્મરણ કરે કે ક્યારે રામ આવે, ક્યારે રામ આવે. કૃપા સાગર રઘુવીર પોતાના કર કમળથી પોતાના માથાને ક્યારે સ્પર્શ કરે, અને અત્યાર સુધી જેની રાહ જોઈ રહ્યો છું એ રામ મને ક્યારે દર્શન આપે. અને
કૃપા સાગર, પતિત પાવન, સીતાના નાથ, લક્ષ્મણના અગ્રજ, આ સંસારમાં જેટલા અસુરો છે એનો વિનાશ કરવા વાળા રામ અને સીતાની ખોજ કરતા કરતા રામ ને અચાનક એક અવાજ સંભળાય છે ગીધનો, રામ, હે રામ, હે રામ, હે રામ, હે રામ. હૃદયથી નીકળેલો અવાજ ભગવાન પાસે પહોંચી જાય છે. એટલી દુઃખ અને દર્દનાક સ્થિતિમાં હોવા છતાં પણ જટાયુ આજે રામનું સ્મરણ કરે છે. જટાયુને ખબર પડી ગઈ પ્રભુ મારો અંતિમ સમય આવે છે અને મને ખબર છે કે હું ભલે પશુ છું, કારણ કે તમે દયાના સાગર છો. તમારી જે ભક્તિ કરે છે ને એ ભક્તિ કરવાવાળા વ્યક્તિ પશુ હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય, સાધુ હોય, તમે નથી જોતા. પણ જે તમારી સાચા હૃદયથી અનન્ય ભાવથી ભક્તિ કરે છે ને એને તમે સર્વસ્વ અર્પણ કરી દો છો. હે રામ, મારો અંત સમય આવી રહ્યો છે અને મેં સાંભળ્યું છે કે અંત સમયમાં જો રામના દર્શન ન થાય તો મારું જીવન વ્યર્થ છે. આ જીવનમાં મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો હોય તો અંત સમયમાં રામના દર્શન, રામનું સ્મરણ અને રામનું નામ છે. ગીધ રામને બોલાવે, હે રામ, રામ, હું પીડાથી નથી પોકારતો, મને દર્દ થાય છે એટલા માટે તમારું નામ નથી લેતો, પણ મને દુઃખ ઈ છે કે હું તમારી શક્તિ સીતાને બચાવી ન શક્યો. એટલી અનંત શક્તિ હોવા છતાં પણ હું તમારી શક્તિને બચાવી ન શક્યો. રામ, રામ, રામ. રામ અને લક્ષ્મણ અચાનક આ જમીન ઉપર પડેલા રામનું સ્મરણ અને ચિંતન કરેલા જટાયુને જોવે છે. કૃપા સાગર, રઘુવીર, રાઘવેન્દ્ર સરકાર જટાયુની આવી કફોડી હાલત જોઈને તરત જ એમની પાસે જાય છે. કર સરોજ સિર પર સેવ કૃપા સિંધુ રઘુવીર. રઘુવીર જોયું કે આ સમાજમાં, સંસારમાં મારી શક્તિને બચાવવાળો વ્યક્તિ જે પણ હોય એને હું દર્શન આપું છું. ગીધને જોઈને પ્રભુ શ્રી રામચંદ્રનું હૃદય ભરાયું. જો તો ખરા, આ સંસારમાં એક મનુષ્ય કાર્ય ન કરી શકે એ આ ગીધરાજ એક પશુ પક્ષીના શરીરમાં રહેવાવાળા ગીધે કર્યું છે. એને પ્રચંડ અને ભયાનક રાવણ સાથે લડ્યો છે. આ કલયુગના લોકો જ્યારે ભગવાનની ભક્તિ શરૂ કરે ત્યારે રાવણ રૂપી ઘણા લોકો એની સામે આવશે. જો એની સામે નહીં લડે અને પરાજય, હું શરણાગત થઈ ગયો છું, તો એ વ્યક્તિ ક્યારેય રામના દર્શન નહીં કરી શકે. રામના દર્શન એ જ કરી શકશે જે અંત સમય સુધી ભગવાનનું નામ લેતા લેતા આ સંસારની પ્રત્યેક ક્રિયાઓ સાથે લડશે. આ સંસારના હજારો લાખો રાવણો સાથે લડશે પણ રામનું સ્મરણ નહીં ચૂકે. આ વ્યક્તિને રામ ગમે જગ્યાએ હોય એને દર્શન દેવા આવે છે. આ ગીધના પ્રેમથી, હૃદયથી બોલાવેલા અવાજથી આજે રાઘવેન્દ્ર સરકાર એ ગીધના માથા ઉપર હાથ ફેરવે છે. અને જ્યારે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી, પરમ આનંદ રસનો સાગર અને પોતાની કૃપા દ્રષ્ટિથી અમૃત વરસાદ કરનાર, જેની દ્રષ્ટિમાં અમૃત છુપાયેલું છે અને જેની કરુણાથી એનો ભક્ત નિહાલ થઈ જાય છે, જેની કૃપા દ્રષ્ટિથી ભક્ત કરોડો જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને ભગવાનના શાશ્વત પ્રેમને સ્વીકાર કરે છે અને લાખો વર્ષો સુધી, હજારો વર્ષો સુધી તપસ્યા કરવાવાળા સાધુ, ઋષિ, મુનિઓ, વિદ્વાનો જે ભગવાનના દર્શન કરવા માટે તરસે છે, જે ભગવાનના ચરણ કમલના ધ્યાન કરી રહ્યા છે, વાયુના વેગથી, મનના વેગથી ભગવાનના ચરણ કમલનું ધ્યાન કરે છે, છતાં પણ એ વ્યક્તિને ભગવાનના દર્શન નથી થતા. આજે ઈ જ મારા સ્વામી મારા માથા ઉપર હાથ ફેરવે છે. શું સૌભાગ્ય છે ગીધનું. એક પક્ષી છે
છતાં પણ ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પણ વશ કરી દીધા છે. ઋષિઓ મુનિઓ માટે દુર્લભ એવા ભગવાનના કર કમલ, ભગવાનના મુખ કમલ અને ભગવાનના ચરણ કમલ આજે એક પક્ષીરાજ ગીધ માટે સુદુર્લભ બન્યા છે, સુલભ બન્યા છે અને હાથ ફેરવે છે. અને જેવો પ્રભુ શ્રી રામચંદ્રએ ગીધ જટાયુના માથા પર હાથ ફેર્યો, જટાયુની અંદરનો જેટલો દર્દ છે, દુઃખ છે, બધું નીકળી ગયું. અને રામની સામે જોઈને કહે છે, રામ, હે રામ, હું તો એક માંસ ભક્ષણ વાળો એક પક્ષી છું. મેં મારા જીવનમાં પશુઓને માર્યા છે, મેં કોઈ પણ સત્કર્મ નથી કર્યું, છતાં પણ પ્રભુ તમારા સુંદર મુખ કમલના દર્શન મારી જેવા પતિત આ પક્ષીને શા માટે થયા છે? મેં તો એવું કેવું કર્મ કર્યું છે કે જેને પ્રાપ્ત કરવા માટે વેદ શાસ્ત્ર શેષ ગણેશ સુરેશ નિરંતર ગાય, અનંત અશેષ અભેદ અશેષ બતાય, નારદ વેદ સુખદેવ નિરંતર રટે, તાહે નિરંતર પાર ન આવે. એવા ભગવાન, મારી સામે તમારા દર્શન કંઈક મારા ભાગ્ય છે, અથવા તો તમે મારી ઉપર કૃપા કરી છે. ભગવાન, તમે મારી પાસે આવ્યા છો, મને ખબર છે કે તમને પ્રાપ્ત કરવા સંસારમાં અત્યંત કઠિન છે, પણ મારા કાર્યથી કંઈક તમે પ્રસન્ન થયા છો એટલા માટે આવ્યા છો. અને ગીધે પ્રેમથી પ્રભુ શ્રી રામચંદ્રના મુખ કમલ ના દર્શન કરતા કરતા કીધું કે તબ કહી ગીધ બચન ધરી ધરા, સુનહુ રામ ભંજન ભવ ભીરા. હે રામ, હે ભવ ભંજન, હે કષ્ટ નાશન, હે રામ સાંભળો. નાથ દશાનન યહ ગતિ કીન્હી, આ મારી ગતિ દશાનન રાવણે કરી છે. તેહી ખલ જનક સુતા હરી લહી. અને હે મારા સ્વામી, તમારી પત્ની અને મારી માં સીતાને આ રાવણ હરી ગયો. લે દક્ષિણ દિશી ગૌ ગોસાઈ, હે ગોસાઈ, ઈ રાવણ સીતાને લઈને દક્ષિણ તરફ ગયો અને સીતા તડપતી તડપતી ગઈ, તમારા નામ હે સ્વામી કરતી કરતી ગઈ નિરાધાર રૂપમાં. જેને પોતાના બાળપણમાં જનક મહારાજના ઘરે પોતાનો એક પણ પગ પાલખીની નીચે નથી મૂક્યો, છતાં પણ પ્રભુ તમારા આદેશનું પાલન કરીને પતિવ્રતા ધર્મ નિભાવવા માટે ઈ માતા સીતાએ 16 શણગારને ત્યાગીને વલ્કલ વેશ ધારણ કરીને 14 વર્ષ માટે તમારા પાછળ દોડી છે. સીતા વનમાં અને જંગલમાં એકમાત્ર તમારો આશ્રય હતો, પણ આ દશાનને એ સીતાને હરણ કરી લીધું. અને ત્યારે એકદમ કફોડી હાલતમાં સીતા રડતી રડતી, સ્વામી સ્વામી, મારા પ્રભુને કોઈ ખબર આપો, મને બચાવો, આસુરથી બચાવો. હે પ્રભુ, હું પણ મરી જવાનો હતો, હું પણ મારા પ્રાણ ત્યાગવાનો હતો, પણ મેં એટલા માટે પ્રાણ ટકાવી રાખ્યા છે કારણ કે મારે તમારા દર્શન કરવા હતા. મેં સાંભળ્યું છે કે અંતકાલે ચ મામે સ્મરણ તક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવન નાસ્તિ અસ્તિ સંશય. યમ યમ વ્યાપી સ્મરણ ભાવન ત્વજેન્તંતે કલેવરમ તમ તમ વેતિ કોંતય સદા તદ ભાવ ભાવિત. આ શરીર ત્યાગતી સમયે જે વ્યક્તિ ભગવાનના નામનું સ્મરણ કરતો હશે, તમારા નામનું ચિંતન કરતો હશે, એ અવશ્ય તમારા ધામને પ્રાપ્ત કરે છે. મેં મારા પ્રાણ એટલા માટે ટકાવ્યા હતા કે ચલહ ચહત અબ કૃપા નિધાના. કારણ કે મને ખબર છે પ્રભુ, ભલે હું એક પક્ષીના શરીરમાં છું, માંસાહારી છું, માંસ ભક્ષણી છું, છતાં પણ મને તમારા નામમાં પૂરો વિશ્વાસ છે. અને નામના આધાર ઉપર તમે અહીં આવવાના છો એ મને ખબર છે. આ સંસારમાં તમારો અવતાર માત્ર ભગવાનના ભજન કરવાળા સાધુ માટે થયો છે. એટલા માટે હું તમારી યાદ કરતો હતો. અન્યથા મેં ક્યારના પ્રાણ ત્યાગી દીધા હોત, પરંતુ એક જ યાદ હતી કે મારો રામ
મારા સ્વામી કરોડો જન્મથી શરીર બદલતો રહ્યો, આજે એ શરીરના પરિભ્રમણમાંથી નષ્ટ થવા માટે મારા સ્વામી મને બચાવવા માટે આવવાના છે, એટલા માટે મેં મારા પ્રાણ ટકાવી રાખ્યા હતા. હે કૃપા નિધાન, મારી ઉપર કૃપા કરો. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રે બહુ સુંદર જટાયુના ભાવને જોયો. હે જટાયુ, આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ ભાષાથી, વેદથી, શાસ્ત્રના પઠનથી, પંડિતાઈથી મને પ્રાપ્ત નથી કરી શકતો, પણ અગર કોઈ વ્યક્તિ અનન્ય ભાવથી મારા નામનું સંકીર્તન કીર્તન કરતો હશે, મને યાદ કરતો હશે, એ વ્યક્તિ મને પ્રાપ્ત કરે છે. રામ કહાતનું રાખવી તાતા. આજે રામ જટાયુને પિતા કહે છે. હે પિતા, મારા દુર્ભાગ્ય એવા છે કે હું મારા પિતાની સેવા ન કરી શક્યો. મને જ્યારે રાજગાદી મળવાની હતી ત્યારે મંત્રના પ્રભાવથી મારી માં કૈકેયીએ મારા પિતા દશરથ પાસે 2 વચનો માંગીને 14 વર્ષનો વનવાસ મને આપ્યો. હું વનવાસમાં દુઃખ ભોગું છું એનું મને દુઃખ નથી, પણ હું અહીંયા દુઃખ ભોગું છું મારી કરતા વધારે મારા પિતા દશરથ હેરાન થયા. મારી માં મને યાદ કરી કરીને રડતી હશે. ઈ બધાની વાત છોડો જટાયુ પિતામાં, મારો ભાઈ ભરત મારા વગર એક ક્ષણ પણ જીવિત નહીં રહી શકે. એ એટલા માટે જ જીવતો હતો, એનું જીવન માત્ર મારા ઉપર હતું. અને જ્યારે એને ખબર પડી હશે કે મારા ભાઈને 14 વર્ષનો વનવાસ કર્યો છે, ત્યારે મારા પિતા ઉપર ખૂબ દુઃખ, ખૂબ કષ્ટ, ખૂબ ટીકા કરી હશે. આ સંસારનો હરેક વ્યક્તિ મારા વગર રહી શકશે, પણ મારો પ્રાણ સમાન મારો ભરત મારી વગર નહીં રહી શકે. સંસારનું ભરણ પોષણ કરવાળો ભરત મારા પિતાને ગુસ્સો કર્યો છે, ખીજાણો હશે. એટલા માટે હું મારા પિતાને સમજાવી તો નહીં શકતો, પરંતુ તમારા ચહેરામાં હું મારા પિતાના દર્શન કરું છું. તાત બહુ સુંદર કહે છે. સોમમ લોચન મુખ મુસ્કાઈ કહી તેહી બાતા. ત્યારે મલકતા મુખ ઉપર વાત કરી કે જા કર નામ મરત મુખ આવા, અધમુ મુખ તેય શ્રુતિ ગાવા. મળતી વખતે જેમનું નામ મુખમાં આવી જવાથી મહાપાપી પણ મુક્ત થઈ જાય છે, એવું વેદો કહે છે. હવે વેદોને બનાવવા વાળો, વેદોને જાણવા વાળો, વેદોને લખવા વાળો સાક્ષાત રામચંદ્ર એમની સામે છે, છતાં પણ એ કહે છે કે અંત સમયે, મૃત્યુ સમયે અગર કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે છે તો એ વ્યક્તિ મુક્ત થઈ જાય છે, એવું વેદો કહે છે. તે જ આપ મારા નેત્રોના વિષય થઈને સામે ઉભા છો. હે નાથ, હવે હું મારા દેહને ત્યાગું છું, કારણ કે મને ખબર છે કે આનથી અનુકૂળ અને સુંદર સમય મને બીજી વાર ક્યારેય નહીં મળે. અને જો ગીધ શરીરમાં રહીને, જટાયુના પક્ષીના શરીરમાં રહીને જો હું આ સંસારના ભોગ ભોગીશ તો મારે બીજી વાર આ સંસારમાં આવવું પડશે. પણ બસ પ્રભુ, હવે બસ મારા નેત્રને હું તમારી સામે રાખું છું, મારો દેહ હું તમારી સામે રાખું છું. અને જ્યારે જટાયુ આમ બોલ્યો, જટાયુની આવી પ્રાર્થના સાંભળી ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રના આંખમાં આંસુ આવી ગયા. જલ ભરી નયન કહી રઘુરાય. રઘુરાય રાઘવેન્દ્રના આંખમાં આંસુ આવી ગયા. ઓહો, મારા ભગતની ભક્તિ તો જો કેવી દશામાં છે, છતાં પણ મને ભૂલતો નથી. ધન્ય છે તું, ધન્ય, તારી ભક્તિને ધન્ય છે. અરે આવી ભક્તિને વશ થઈને તું આવ્યો છું. તને શું ખબર જટાયુ, આ 14 વર્ષના વનવાસમાં લેવાનું મારું એક કારણ એ હતું કે મને ખબર છે કે એક પક્ષીના શરીરમાં તું કરોડો જન્મથી ભ્રમણ કરતો હતો, મારે તારો ઉદ્ધાર કરવાનો હતો, એટલા માટે મેં વલ્કલ વેશ ધારણ કર્યા હતા. અને યાદ કરીને રાઘવેન્દ્ર સરકારની આંખમાંથી નેત્રોમાં જળ ભરાઈ ગયા અને કહેવા લાગ્યા, હે તાત, આપે બહુ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. તાત કર્મ નિજ તે ગતિ પાઈ,
અને આવું દુર્લભ કાર્ય તમે કર્યું છે એટલા માટે તમને ગતિ પણ શ્રેષ્ઠ મળવાની છે. કારણ કે તમે બીજાનું હિત ઈચ્છવા માટે પોતાના પ્રાણ ત્યાગ્યા છે. અને એક સાધુનું લક્ષણ છે પર દુખે દુખી. તમે બીજા વ્યક્તિની રક્ષા કરવા માટે તમે પોતાના પ્રાણ ત્યાગ્યા છે. પરહિત બસ જીન મન માહી. જેના મનમાં બીજાનું હિત હોય છે આ જ વ્યક્તિ શ્રેષ્ઠ છે. ત્રણેય જગમાં ત્રણેય લોકમાં આવો વ્યક્તિ નથી કે જે બીજાનું હિત કરવા માટે પોતાના જીવનને ઘસે છે. પોતાના જીવનની કોઈ પણ પરવા કર્યા વગર આ સંસારના લોકોનું હિત થાય એટલા માટે કરોડો દુઃખ સહન કરવા પણ તૈયાર છે. એટલા માટે ધન્ય છે હે તાત પિતા, તમારું જીવન ધન્ય છે. આ દુર્લભ ગતિ તમને પ્રાપ્ત થવાની છે, પરમ ગતિ, ભગવાનનું ધામ. આ શરીર છોડીને તમે મારા પરમ ધામમાં આવવાના છો. એટલા માટે જાઓ, હું તમને આદેશ આપું છું કે આ શરીરને હસતા હસતા તાગો. હું આપને શું આપું? કારણ કે તમે તો પૂર્ણ કામ છો જટાયુ. શું આપી શકવાનો હું તમને? તમારી ભક્તિ સામે મારી પાસે દેવા માટે કાંઈ નથી. તમારી ભક્તિ સામે હું હારી ગયો છું. એટલા માટે હે પૂર્ણ કામ, તમે આ સંસારમાં બધી જ વસ્તુ પ્રાપ્ત કરી ચૂકી છે. હે તાત, સીતા હરણની વાત આપ જઈને પિતાજીને કહેશો નહીં. એટલા માટે ખૂબ દુઃખી થયા. રામચંદ્રને આદેશ આપ્યો કે જાઓ હવે તમે શરીર ત્યાગો. અને ભગવાનના આદેશથી ગીધે ભગવાનના દર્શન કરતા કરતા અંત સમય મારો આવશે, નહીં રહેશે દેહનું ભાન. ભક્તો, દેહનું ભાન નહીં રહે. મળતી સમયે આ નીકળતું હશે, કષ્ટ થતા હશે, રોગથી પીડિત આ શરીર બળતું હશે, ત્યારે મુખમાં ભગવાનનું નામ નહીં આવે. એટલા માટે અંત સમય મારો આવશે ને નહીં રહેશે દેહનું ભાન. એ બે સમય મને દર્શન દેજો, એ બે સમય મને દર્શન દેજો, નહીં રહેશે દેહનું ભાન. સમય મારો સાચજે વાલા, કરું હું તો કાલા. અંત સમય તું મારો સંભાળજે. આવી હાલતમાં તારું સ્મરણ થાય. અને જટાયુએ આ રીતે ભગવાનના રૂપનું દર્શન કરતા કરતા ગીધ દેહ તજી ધરી હરિરૂપા, અને ગીધનું શરીર ત્યાગી દીધું. જટાયુએ ભગવાનના દર્શન કરતા કરતા શરીર ત્યાગી દીધું. જેવું આ પંચભૂત ભૌતિક જગતનું શરીર નષ્ટ થતા જ સુંદર એક હરિરૂપ ધારણ કર્યું જટાયુએ. જટાયુએ હરિનું રૂપ ધારણ કર્યું અને સુંદર આભૂષણોથી પિતાંબરથી સુસજ્જિત શ્યામ શરીર અને 4 વિશાળ ભુજાવાળું શરીર પ્રાપ્ત કર્યું. અને ત્યારે તેના પ્રેમ તથા આનંદના આંસુઓનું જળ ભરીને જટાયુએ સ્તુતિ કરી, હે રામજી, તમારી કૃપાને કારણે મારી સદગતિ થઈ છે, મને પરમ ગતિ પ્રાપ્ત થઈ છે, મને આ સુંદર શરીર મળ્યું છે. હું તમારો આભાર વ્યક્ત કરું છું. 10 માથાવાળા રાવણના પ્રચંડ ભુજાઓના ટુકડે ટુકડા કરવા વાળા, બાણ ધારણ કરવા વાળા, પૃથ્વીને સુશોભિત કરવા વાળા, જળયુક્તથી મેઘના વાદળને ભરવા વાળા, અને કમલ સમાન જેના મુખ કમલના વિશાળ નેત્રોવાળા, વિશાળ ભુજાવાળા હે રામ, હું તમને નમસ્કાર કરું છું. એમ કરીને જટાયુએ સુંદર દિવ્ય શરીર પ્રાપ્ત કર્યું. અને આ પંચભૂતના શરીરે પ્રભુ શ્રી રામચંદ્રની ઈચ્છા હતી કે જ્યારે મારા પિતા મારા વિરહમાં શરીર ત્યાગ્યું, મારું નામ લેતા લેતા શરીર ત્યાગ્યું, ત્યારે એનો દાહ સંસ્કાર વાળા કરવા વાળા કોઈ નહોતું.
એક પુત્ર જ્યાં સુધી પિતાનો દાહ સંસ્કાર ન કરે ત્યાં સુધી એને સદગતિ નહીં થાય. પણ હું એ પિતાનો આદેશનું પાલન કરવા માટે વનમાં હતો. મારા પિતાનો અગ્નિ સંસ્કાર કરવાનો અવસર મને નથી મળ્યો, પણ પ્રભુ હે જટાયુ, તમારું શરીર મારા પિતા સમાન છે, એટલા માટે હું તમારા શરીરનો દાહ સંસ્કાર કરીશ. અબિરલ ભક્તિ માગી બરગીધ ગૌ હરિધામ, તેહી ક્રિયા જથોચિત નિજ કર કિન હીરા. અખંડ ભક્તિનું વરદાન માગીને ગિધરાજ જટાયુ ભગવાન કૃષ્ણના હરિધામમાં ગયા અને રામચંદ્રએ તેના શરીરને ઉપાડીને દાહ સંસ્કારની ક્રિયા કરી. અને રઘુનાથજી અત્યંત કોમળ ચિત્તવાળા, દીન દયાળુ, કારણ વિના જ કૃપા કરવા વાળા એવા ગીધ અધમ પક્ષી અને માંસાહારી હતો, છતાં પણ એ ગીધને દુર્લભ ગતિ આપી. તો હે ભક્તો, હું અને તમે પણ આપણા જીવનમાં અંત સમયમાં ભગવાનનું નામનું કીર્તન અને ભગવાનનું સ્મરણ થાય, એટલા માટે અત્યારથી જ, આ જ સમયથી જ, આ જ ક્ષણથી ભગવાનનું રટણ રટવાનું શરૂ કરીએ. કારણ કે અત્યારથી જો ભગવાનનું નામનું કીર્તન રટણ કરશું, એ જ અંતિમ સમયમાં આપને સાથ આપશે. સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ. બધાને એ જ પ્રાર્થના છે. એક પક્ષીને જો પરમ ગતિ પ્રાપ્ત થઈ હોય તો મને તમને શા માટે નહીં મળે? એક નાનો એવો પ્રયાસ, જેટલો સમય વધ્યો છે આપણા જીવનનો, એટલા સમયમાં સંસારમાં રહેતા રહેતા, ઘર પરિવારમાં રહેતા રહેતા, ઓફિસ નોકરી વ્યાપાર કરતા કરતા ભગવાનનું ભજન કરીને આપણે સદગતિ પ્રાપ્ત કરી. સીતારામ રામ રામ સીતારામ રામ રામ આરતી માટે જે ભક્તોના નામોનું અહીંથી અનુમોદન કરવામાં આવ્યું છે. કૃપા ભક્તો જે આ ભાગવત કથાને સફળ કરવા વાળા છે, જેમણે અલગ અલગ સેવા કરીને ભગવાનને અને ભાગવતને પ્રસન્ન કર્યો છે, એવા ચપ્પલની સેવા કરવાવાળા અમારા પદ્મપાણી પ્રભુ, વિનુ પ્રભુ, ચેતન પ્રભુ પારસ, કમલેશ પ્રભુ, કેતન પ્રભુ, જયેશ પ્રભુ, રમેશ પ્રભુ ધાસકટ્ટા, ગિરીશ પ્રભુ, રમેશ પ્રભુ ખડખડ, અનિલ પ્રભુ, નિલેશ પ્રભુ અને ધર્મેશ પ્રભુ અને આકાશ પ્રભુ, આ ચપ્પલની સેવા કરવાળા ભક્તોને વ્યાસપીઠ ઉપરથી કોટી કોટી દંડવત પ્રણામ કરું અને ભગવાન પ્રભુ શ્રી રામચંદ્રને પ્રાર્થના કરું કે આ લોકોને ભગવાન રામનો પ્રેમ પ્રાપ્ત થાય. અને પાર્કિંગની સેવા કરવા કિરીટ પ્રભુ અમરોલી, રાણા પ્રભુ, દિલીપ પ્રભુ, દેવરાજ પ્રભુ, જિગ્નેશ પ્રભુ, અલ્પેશ પ્રભુ ઇંગોરાળા અને મોન્ટુ પ્રભુ અને સમસ્ત અમરોલી ગ્રુપ જેને પાર્કિંગની સેવા નિભાવી છે, હું આને દંડવત કોટી કોટી પ્રણામ કરું છું. અને ભગવાન રામ અને કૃષ્ણની ભક્તિ પ્રધાનતા પ્રાર્થના અને કંઠીવાળાના સ્ટોલ ઉપર સેવા કરવા મલય પ્રભુ, રમેશ પ્રભુ, ચીકુવાડી, પ્રબલ પ્રભુ અને શિવલાલ પ્રભુનો પણ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આરતી ગાશું. વચ્ચે થોડીક જગ્યા રાખજો, કારણ કે ભાગવત પાવન પુરાણ કી આરતી અતિ પાવન પુરાણ ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી મહાપુરાણ ભાગવત નિર્મલ, સુખ મુખ વિગલિત નિગમ કલ્પ ફલ, સુખ મુખ વિગલિત નિગમ કલ્પ ફલ.
निधान की, आरती अति पावन पुराण 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 की, कलिमल मत निताप निवारिणी, कलिमल मत निताप निवारिणी, जन्म मृत्युमय भव भय हारिणी, जन्म मृत्युमय भय भयहारिणी, सेवत सतत सकल सुखकारिणी, सेवत सतत सकल सुखकारिणी, सुमहौषधि हरि चरित गान की, सुमौषधि हरि चरित गान की, सुमहौषधि हरि चरित गान की, सुमौषधि हरि चरित गान की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, विषय विलास विमोह विनाशिनी, विषय विलास विमोह विनाशिनी, विमल विराग विवेक विकासिनी, विमल विराग विवेक विकासिनी, भगवत तात्वर हास्य प्रकाशिनी, भगवत तात्पर्यश प्रकाशिनी, परम ज्योति परमात्म ज्ञान की, 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 आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण, परमहंस मुनि मन उल्लासी, हंस मुनि मन उल्लासिनी, रसिक हृदय रस रास विलासी, रसिकर दय रस रास विलासिनी, मुक्ति मुक्ति रति प्रेम सुदासी, मुक्ति मुक्ति रति प्रेम विलासिनी, कथा किंचन प्रिय सुजान की, कथा किंचन प्रिय सुजान की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की, धर्म भक्ति विज्ञान, ओ हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे राम। हरे कृष्णा कृष्णा તમારા જીવનને સુંદર બનાવવું હોય હરે રામ તો પ્રભુપાદજી દ્વારા લખેલા ઘણા બુક્સ છે. પ્રાર્થના છે કે તમે કંઈક દાનના રૂપમાં એ પ્રભુપાદજીની બુક લો અને પોતાનું જીવન સુધારો. બહુ સુંદર બુક છે, પોતાનું જીવન સુધારવા પ્રાર્થના. હરે રામ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. જેમણે પણ આરતીમાં લાભ લીધો છે બધા ભક્તોનો ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું. તમને ભાગવતની કૃપા પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. ભક્તોને નમ્ર નિવેદન છે, ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી દ્વારા લખાયેલા સુંદર ગ્રંથો અત્રે ઉપસ્થિત છે. બુક સ્ટોલ ઉપરથી તમે એ ગ્રહણ કરી શકો છો. તેની કિંમત ખૂબ જ ઓછી છે. અત્રેથી જે ભાગવત કથાનો સાર તમને કહેવામાં આવે છે એને વિસ્તૃત વર્ણન પ્રભુપાદજીના પુસ્તકોમાં કરવામાં આવ્યું છે. દરેક ભક્તો શ્રી પ્રભુપાદજીના પુસ્તકો વાંચવાનો આગ્રહ રાખે, જેથી કરીને તેમની ભક્તિ હંમેશા તૃષ્ટ રહે. આથી દરેક ભક્તોને નમ્ર અપીલ છે કે શ્રીમદ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના સુંદર પુસ્તકોનું દરરોજ જ પોતાના જીવનમાં વાંચન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે. શ્રીમાન મૂર્તિમાન પ્રભુની ભાગવત કથાની સીડી પણ અત્રે
ઉપસ્થિત છે જે ભક્તો એમનો શ્રવણ કરવા માંગતા હોય અલગ અલગ વિષયો પર હરે એમની કૃષ્ણ CD પણ હરે ઉપલબ્ધ કૃષ્ણ છે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે